હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું કંકોડાનું શાક જે ચોમાસામાં જ મળતા હોય છે. એને આ રીતે વચ્ચેથી કાપી નાખી અને સ્લાઇસમાં સમારી લઈશું. મેં અહીં 2 મીડિયમ સાઇઝના કાંદા સ્લાઇસ કરી લીધા છે. એક પેનમાં 2 ટેબલસ્પૂન તેલ લઈ લઈશું. તેલ ગરમ થાય એટલે અડધી ટીસ્પૂન હિંગ નાખી દઈશું. હવે એમાં સ્લાઇસ કરેલા કાંદા નાખી દઈશું. બરાબર મિક્સ કરી લઈશું. હવે એમાં કંકોડા નાખી દઈશું. બરાબર મિક્સ કરી લો ફ્લેમ પર એને 10 થી 15 મિનિટ થવા દઈશું. 15 મિનિટ થઈ ગઈ છે. મેં વચ્ચે 2 વાર અંદર ફેરવી લીધું હતું. હવે આપણે મસાલો કરી દઈએ. 1/2 ટીસ્પૂન આદુ મરચાંની પેસ્ટ, 1/2 ટીસ્પૂન લાલ મરચું પાવડર, 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, 1/2 ટીસ્પૂન હલ્દી પાવડર, સ્વાદ અનુસાર મીઠું. હવે બધું બરાબર મિક્સ કરી લઈશું. 5 મિનિટ ફરી થવા દઈશું. મજેદાર કંકોડાનું શાક રેડી થઈ ગયું છે.